હેલો દોસ્તો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કાલે હનુમાન જન્મોત્સવ છે, તો ટાઈમ નીકાળીને 5 મિનિટ કે 2 મિનિટ કે 10 મિનિટ કે વધારે ટાઈમ નીકાળીને એક છે હનુમાન ચાલીસા, એ બી તમને ના અનુકૂળ આવે તો કોઈ નાનો એવો હનુમાન દાદાનો શ્લોક, અને કઈ જ ના ફાવે તો 11 વખત હનુમાન દાદાનું નામ દિલથી પરમાત્માને, જે આપણને આ શરીર આપ્યું છે, જે આપણને આ સૃષ્ટિ આપી છે, જે આપણે લાઈફ જીવી રહ્યા છીએ, એના માટે થઈને આભાર વ્યક્ત કરીને, કેમ કે જે આ પવન મતલબ વાયુદેવ પવન પુત્ર છે, તો આપણે જે પવન આપણે મહેસૂસ કરી રહ્યા છીએ હવા, તો એ બધા જ માટે થઈને શરીરના એક અંગ લઈ લો. સૂરજ દાદાને ગળવાની જેની તાકાત હોય, તો એવા હનુમાન દાદાનો કાલે જન્મોત્સવ છે, તો એ માટે થઈને 5 મિનિટ નીકાળીને, એટલીસ્ટ 5 મિનિટ 10 મિનિટ નીકાળીને હનુમાન દાદાનો કોઈ શ્લોક, કોઈ મંત્ર કે ઇવન હનુમાન ચાલીસા તમને વાંચતા ના ફાવડે, તમને બોલતા ના ફાવડે, તો એટલીસ્ટ 10 મિનિટ કે 5 મિનિટ નીકાળીને હનુમાન ચાલીસા જરૂરથી સાંભળજો અને હનુમાન દાદાને પ્રે કરજો કે તમે જે અમને શરીર આપ્યું છે, તમે જે બી કંઈ આપ્યું છે, એના માટે અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ, થેન્ક યુ કરીએ છીએ, અને એ માટે અમે ગ્રેટફુલ છીએ કે તમે જે અમને સ્ટ્રેન્થ આપી છે. તો બધાને હનુમાન જન્મોત્સવના રામ રામ. કંઈ ના ફાવે તો હનુમાન દાદાને એક નામ બહુ જ પ્રિય છે, ને એ છે રામ નામ. તો રામ નામ 108 વખત. અને કેવી રીતે? રામ 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 1, રામ 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 2, આવી રીતે 108 વખત, એટલે કે એક વખત 6 વાર બોલવાનું અને 1 કાઉન્ટ કરવાનું. એવી રીતે 108 વખત આ રામ નામ બોલવાનું, તો તમારી 6 માળા થશે 108ની. અને તમારું માઇન્ડ એમાં એટલું ક્લામનેસ, મતલબ એટલું રિલેક્સ, એટલું પીસફુલ લાગશે કે એની લિમિટ જ અલગ હશે. તો આ જરૂરથી કરજો. બધાને હનુમાન જન્મોત્સવના રામ રામ. જય બજરંગબલી. ઓમ હનુમંતે નમઃ. ઘણા બધા અલગ અલગ શ્લોક છે, હું તમને 1-2 શ્લોક જણાવું. એક છે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાવરિષ્ટમ વાતાત્મજમ વાનરયુક્ત્યમ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રવૃત્તે. બીજા ઘણા બધા શ્લોક છે, એમાં બીજો હું શ્લોક કહું તો ઓમ હનુમંતે ભયભંજનાય સુખમ કરો ફટ સ્વાહા. પછી છે શંકર ભગવાન અને હનુમાન દાદાનો એક શ્લોક છે, મારી એક પોસ્ટ છે જ, એ બી તમે જોઈ શકો છો. બસ હનુમાન દાદાના મંદિરે ટાઈમ મળે તો જઈને 11 વખત કે જેટલી વાર તમને ઈચ્છા થાય એટલી વાર અનલિમિટેડ તમે રામ નામ રામ 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 જરૂરથી બોલજો, કેમ કે દુનિયામાં સૌથી વધારે પ્રિય નામ હોય હનુમાન દાદાનું તો એ રામ નામ છે. તો બધાને મારા હનુમાન જન્મોત્સવ વતી રામ રામ. જય શ્રી રામ. જય બજરંગબલી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.